નમસ્કાર. ચાલો આજે એક એવી અદ્ભુત સફર પર જઈએ જેની શરૂઆત આપણા પોતાનાથી જ થાય છે. આપણે માણસો જન્મથી જ કંઈક ને કંઈક નવું શોધવા માટે ઉત્સુક હોઈએ છીએ. આપણી આસપાસની દુનિયાને જાણવાની આ તાલાવેલી આપણા અસ્તિત્વનો એક મૂળભૂત ભાગ છે. અને આ આખી સફરનો પાયો એક જ શક્તિશાળી માનવીય લાગણી પર ટટેલો છે. અને તે છે આપણું સહજ કુતૂહલ. જ્યારે કુતૂહલ જાગે છે ને ત્યારે જ જ્ઞાનનો સાચો પ્રકાશ પથરાય છે. હવે વિચારો, તમે ક્યારેક રાત્રે આકાશ તરફ જોતા હો. આ કુતૂહલ જ છે જે આપણને સવાલ પૂછવા મજબૂર કરે છે કે આટલું મોટું બ્રહ્માંડ પોતાનામાં કયા રહસ્યો છુપાવીને બેઠું છે. રાતના અંધકારમાં આ તારા શા માટે ચમકે છે? આપણી ઉપરના આ અનંત અવકાશમાં એવા તે કયા કોયડાઓ છે જે હજુ સુધી ઉકેલાયા નથી? ખરેખર આવા પ્રશ્નો થવા એ એકદમ સ્વાભાવિક પ્રક્રિયા છે. આકાશગંગાનું આ જબરદસ્ત દૃશ્ય જ જોઈ લો. બસ આ જ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એ માત્ર કોઈ પુસ્તકીય વિષય નથી, પણ આ ભવ્ય અને આશ્ચર્યજનક બ્રહ્માંડને સમજવા અને તેના સૌથી ઊંડા રહસ્યોને ઉજાગર કરવા માટેનું આપણું સૌથી પાવરફુલ સાધન છે. જો બ્રહ્માંડને એક મહાન નવલકથા માનીએ તો વિજ્ઞાન એ તેને વાંચવાની અને સમજવાની ભાષા છે. તો આપણો પહેલો વિભાગ છે એક અનંત જિગ્સો પઝલ, એટલે કે આપણી સમજને કટકે કટકે વિકસાવવી. અહીં એક બહુ જ સરસ વાત કહી છે, જરા ધ્યાનથી સાંભળજો. વિજ્ઞાન એક વિશાળ અને અનંત જિગ્સો પઝલ જેવું છે. આપણે કરેલી દરેક નવી શોધ તે પઝલમાં બીજો ભાગ ઉમેરે છે. આ કેટલી રોમાંચક બાબત છે કે આપણે ભવિષ્યમાં શું શોધી શકીએ તેની કોઈ જ મર્યાદા નથી. જ્ઞાનનો પ્રત્યેક નવો ટુકડો વધુ પ્રશ્નો અને નવી શોધો તરફ દોરી જાય છે. આ એક એવો સિલસિલો છે જે ક્યારે અટકતો જ નથી. પણ હા, આ પઝલ ઉકેલવાની પ્રક્રિયા હંમેશા સીધી નથી હોતી. ક્યારેક એવું બને કે કોઈ પઝલનો ટુકડો આપણે ખોટી જગ્યાએ મૂકી દીધો હોય અને તેને ખસેડવાની જરૂર પડે. નવી અને ક્રાંતિકારી શોધો ઘણીવાર દુનિયા વિશેની આપણી સમજને સંપૂર્ણપણે બદલી નાખે છે. જૂની માન્યતાઓને પડકાર મળે છે અને આપણે આપણા જ્ઞાનના ટુકડાઓને ફરીથી ગોઠવીને એક નવું, વધુ સ્પષ્ટ ચિત્ર તૈયાર કરીએ છીએ. ચાલો હવે બ્રહ્માંડથી નીચે આવીએ. બીજો વિભાગ છે આપણા ગ્રહ પર જીવન. બ્રહ્માંડથી લઈને રોજિંદા જીવન સુધી. જરા આ બે અલગ અલગ જગ્યાઓ જુઓ. એક તરફ એકદમ સૂકો રણ વિસ્તાર છે અને બીજી તરફ દરિયાની અંદરની જીવંત કોરલ રીફ છે. આ પૃથ્વી પર જીવનની અકલ્પનીય વિવિધતા બતાવે છે. સજીવો અત્યંત ગરમ રણ પ્રદેશોમાં તેમજ પાણીની ઊંડાઈમાં એમ બંને સાવ અલગ વાતાવરણમાં માત્ર ટકી જ નથી રહેતા, પરંતુ ખીલે પણ છે. પ્રકૃતિની આ અનુકૂલનક્ષમતા ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવી છે, ખરું ને? અને જુઓ, વિજ્ઞાન જોવા માટે આપણે માત્ર દૂરના રણમાં કે દરિયાના તળિયે જવાની કોઈ જરૂર નથી. વિજ્ઞાન તો આપણા પોતાના ઘરના આંગણામાં પણ સતત ચાલુ જ છે. એક ઈયળ ધીમે ધીમે પાંદડા ખાઈને સુંદર પતંગિયામાં રૂપાંતરિત થાય છે, અથવા જમીનની અંદર રહેલું નાનું બીજ એક નવા છોડ તરીકે અંકુરિત થાય છે. આ બધી રોજિંદી ઘટનાઓ પણ પ્રકૃતિના મહાન વૈજ્ઞાનિક પ્રયોગો જ છે. ચાલો આ કુતૂહલની યાત્રાને થોડી આગળ વધારીએ અને રોજિંદા જીવનની કેટલીક બીજી ઘટનાઓ પર વિચાર કરીએ. વાદળોમાંથી વરસાદ શા માટે પડે છે? અને જ્યારે આપણે પાણીને ઠંડુ કરીએ છીએ ત્યારે તે બરફ શા માટે બની જાય છે? અથવા ઉકાળીએ ત્યારે વરાળ કેમ બને છે? આપણને ગરમી અને ઠંડીનો અહેસાસ કેવી રીતે થાય છે? આ એવા પ્રશ્નો છે જે આપણે વારંવાર વિચારતા હોઈએ છીએ. અને હા, રોજિંદા જીવનની વાત થતી હોય અને ખાવાની વાત ના આવે એવું તો કેમ બને? વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ જેમ કે ગરમાગરમ રોટલી કે ઢોસા હકીકતમાં શેનાથી બનેલા છે? અન્વેષણનો એક રસપ્રદ ભાગ એ છે કે વિજ્ઞાનની કેટલીક સૌથી મોટી શોધો કોઈ અત્યાધુનિક લેબોરેટરીમાં નહીં, પણ આપણા રસોડા જેવા તદ્દન અણધાર્યા સ્થળોએથી આવતી હોય છે. રસોડું પણ એક પ્રકારની વૈજ્ઞાનિક પ્રયોગશાળા જ છે. હવે આ બધું સમજવું કેવી રીતે? આપણો ત્રીજો વિભાગ છે વૈજ્ઞાનિક પદ્ધતિ, રહસ્યો ઉકેલવા માટેનું ઔપચારિક સાધન. તો આ વૈજ્ઞાનિક પદ્ધતિ ખરેખર છે શું? બસ આ એક એવી તબક્કાવાર તાર્કિક પ્રક્રિયા છે જેનાથી આપણે દુનિયા વિશેના આપણા પ્રશ્નોના જવાબો શોધીએ છીએ. તેને કોઈ કડક નિયમ પુસ્તિકા તરીકે જોવાને બદલે વિચારોની એક ઉત્તેજક સફર તરીકે સમજવી જોઈએ. તે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જતો એક નકશો છે. તો ચાલો આ 5 પગલાંને જરા ધ્યાનથી સમજીએ. પ્રથમ છે નિરીક્ષણ, એટલે કે આપણી આસપાસ કંઈક નવું કે રસપ્રદ જોવું. બીજું છે તે વિશે પ્રશ્ન પૂછવો. ત્રીજું પગલું છે અનુમાન લગાવવું, એટલે કે તે પ્રશ્નનો સંભવિત જવાબ વિચારવો.
ચોથું પગલું છે પરીક્ષણ, જ્યાં પ્રયોગો દ્વારા અનુમાનની ચકાસણી થાય છે. અને અંતે પાંચમું પગલું છે પરિણામોનું વિશ્લેષણ. આપણે કેવી રીતે નિરીક્ષણથી વિશ્લેષણ તરફ આગળ વધીએ છીએ તે આખી પ્રક્રિયા એકદમ જબરદસ્ત છે. તો આ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરવો? આપણો ચોથો વિભાગ છે રોજિંદા રહસ્યો ઉકેલવા, પદ્ધતિને વ્યવહારમાં મૂકવી. ચાલો એક બહુ જ સામાન્ય ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે તમે કંઈક બહુ જ અગત્યની નોટ્સ લખી રહ્યા છો અને અચાનક જ અડધે રસ્તે પેન ચાલતી બંધ થઈ જાય છે. કેટલી નિરાશા થાય, ખરું ને? હવે જુઓ કે અહીંથી આપણી વૈજ્ઞાનિક પદ્ધતિ કેવી રીતે શરૂ થાય છે. ખ્યાલ પણ ન આવે તે રીતે આપણે આ પદ્ધતિના પહેલા 3 પગલાં તરત જ વાપરી લઈએ છીએ. આપણું નિરીક્ષણ એ છે કે પેન લખવાનું બંધ કરે છે. તરત જ મનમાં પ્રશ્ન થાય છે, મારી પેને લખવાનું શા માટે બંધ કર્યું? અને પછી તરત જ આપણે અનુમાન લગાવીએ છીએ કે કદાચ પેનની શાઈ ખલાસ થઈ ગઈ છે. જોયું, વિજ્ઞાન આપણા રોજિંદા જીવન સાથે કેટલું વણાયેલું છે. આપણે બધા જ જાણે અજાણે વૈજ્ઞાનિકો જ છીએ. હવે આવે છે સૌથી મજેદાર ભાગ, ચોથું પગલું, પરીક્ષણનો તબક્કો. આપણું અનુમાન સાચું છે કે નહીં તે જાણવા માટે આપણે સક્રિય રીતે ચકાસણી કરીએ છીએ. આના માટે આપણે પેનને ખોલીને અંદરની રિફિલ તપાસીએ છીએ. આ એક નાનકડો પ્રયોગ જ છે, જ્યાં આપણે આપણી કલ્પનાને વાસ્તવિકતાની કસોટી પર ચકાસીએ છીએ. તો જ્યારે પરીક્ષણ થાય ત્યારે 2 પરિણામ મળી શકે. પરિણામ એ, જો રિફિલ ખાલી હોય તો આપણું અનુમાન એકદમ સાચું હતું. પણ ધારો કે પરિણામ બી મળે, રિફિલમાં હજુ પણ શાહી છે. અહીં જ વિજ્ઞાનની સાચી મજા છે. અગાઉ વાત કરી હતી ને પેલી અનંત જિગ્સો પઝલ વિશે. જો આપણું અનુમાન ખોટું પડે તો તેનો અર્થ એ કે આપણે પઝલનો એક ટુકડો ખોટી જગ્યાએ મૂક્યો હતો. આપણે ફક્ત એક નવું અનુમાન લગાવવાનું છે, જેમ કે કદાચ શાહી સુકાઈ ગઈ છે અને એક નવો પઝલનો ટુકડો શોધવાનો છે. આમ સતત સવાલો પૂછીને અને જવાબો ચકાસીને આપણે જ્ઞાનના નવા શિખરો સર કરી શકીએ છીએ. તો અંતે વિચારવા જેવી બાબત એ છે કે આપણા પોતાના કુતૂહલની શક્તિનો ઉપયોગ કરીને આજે આપણે કયા રોજિંદા રહસ્યો ઉકેલીશું. વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં શોધખોળ ક્યારેય અટકતી નથી. આપણી આસપાસના વિશ્વને નિહાળતા રહો, પ્રશ્નો પૂછતા રહો અને નવી શોધો કરતા રહો. આજની આ સફરમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.